કઈ કોઈને પાપ લઈને જવું ન પડે એટલે આપણે પાપ ક્યાં હોય ને બે હાથ જોડે માથે માથે લાગી એટલે બધા પાપ ધોવા જાય એમ કહેવાય આપણે ગરબા લેવાનો છે હજી કઈ તો સાગર ત્યાં બોલે ઘોડલ માધણી મોગલ માધણી ચાવલ માધણી મેરે અને જે ભાઈને બેનોને એમ થાય કે માતાજીનો ગરબા વધારવા જવું હોય આપણે ચૂંટણી વ્યવસ્થા રાખી છે અહીંથી ચૂંટા લઈ લેવાના પાછા દઈ દેવાના માતાજીનો ગરબો વધારવો હોય પેજ ઉપર આવી માતાજીનો ગરબો વધાવી શકે છે જે ભાઈને મોજ આવે જ્ઞાન વધતા રહીજો તમને મજા આવે ને અમને મજા આવે ને અમને એમ થાય કે દૂધ ગોણામાં જાય છે બાકી જતું નથી જે પણ પકડતો થાય ગામની અંદર રહેવાનું છે ગામ હાથીનો પગ છે ધર્મની ગાડી જરા જરા ડબ્બો માથો ને એટલે ધર્મની ગાડી આગળ આગળ હાલતી થાય છે અને અહીંથી માતાજીનો ગરબો ફીર ઉપર લેવાનો હોય નાથી ગરબા ગવાતા હોય તો કેવા માતા જોગણીએ અને મારી ગતિએ તિહારા ધોને ये भगवती तारा दिवड़ा बड़े मर थोड़ा जया पोया मर थोड़ा जया पोया ગળેલો ઘડી લાવે મારો કાયદો
માતાજીના ગરબામાં ગોપીઓ મંડળ તરફથી 1001 રૂપિયો બરામા પીરની દે ફાળો ઘણો થયો છે અને ઘણો લખાયો છે પણ બાકી હોય એ લખાવી દેજો પણ નાનું મળશે આવું કાનું નહીં મળે અને ગોપીઓનો અમને ઘણો સહકાર છે દર બીજે આવી અને મંદિરે 2000 3000 5000 લગીનો પણ અમને ફાળો દર બીજે થઈ જાય છે ગોપીનો આખા ગામની ગોપીઓનો ફાળો આવે છે પણ અત્યારે 1001 રૂપિયો માતાજીના ગરબામાં આવે છે બોલો રામા પીરની જય જય
સરસ મજાનો એવો આપણે વગરની નળીએ ગરબાનો રાસ જોયો. કાચના 2 ગ્લાસ, કાચના 4 ગ્લાસ એ પણ રાસ જોયો. પણ હવે એક સરસ મજાની ભાવેશભાઈ કોરા છે કે જે કોઈ પણ ભાઈ 500 રૂપિયાની નોટ આપશે, પગના અંગૂઠા વડે હાથ અડાડ્યા વગર ગોળાની અંદર પધરાવવાની છે. હા, 500 રૂપિયાનો દાતા જોતો છે. પગના અંગૂઠા વડે હાથ અડાડ્યા વગર ગોળાની અંદર નોટ પધરાવવાની છે. જો કે ગામડે ગામડે રમવા જઈએ, 4 દિશા માંગીએ, 8 દિશા માંગીએ, પણ અહીંયા તમારું જ ગામ છે. જે કોઈને મજા આવે, હા, એક આવે તો ભલા, 2 આવે તો ભલા. એવું નથી કે 4 જ માંગવી છે. હા, એક નોટ આવે 500 રૂપિયાની તો પણ આપણે પધરાવશું, 2 નોટ આવશે તો પણ પધરાવી દેવું. તો અને એક નોટ હોય હગો તો 5 જણા થઈ જાજો, 50-50 કરી નાખજો. હા, સરસ મજાની એવી કળા છે. 500 રૂપિયાની નોટ જે કોઈ પણ ભાઈ આપશે, પગના અંગૂઠા વડે આપણે ગોળાની અંદર પધરાવવાની છે. અને જે કે પણ પૈસા થશે તમારા જ ગામની અંદર રહે. સરસ મજાની એક છેલ્લી કળા છે. ત્યાર પછી આપણે ગરબાના રાસને વિરામ આપી મંડળ આગળ વધારવું છે. હાથ ઊંચો કરજો, હા, સમયને ધ્યાનમાં રાખીને. હા, બેનોને કાસ થઈ જાય એવું કઈ નથી. હા, અને એમ કહેવાય કે અમારા ભાઈ ચિરાગભાઈ ઓનલાઈન 100 રૂપિયા માતાજીના ગરબામાં આપે છે. જે હો ઈ. અને ચાટ રાખજો, બાકી આ ટાઈડ છે અને ભીના કપડા ને તેજ ઉપર ઊભું રહેવું. અમે કપડા લીલા નથી તો એમની ટાઈટ ભાઈ, અમને પલાયરા તો કેટલી ટાઈટ ભાઈ છે, તો થોડી ગુલાવે રાખજો. 5 જણા દાતા એવા થઈ ગયા, 5 જણા ભેગા થઈ 5 જણા માટે ગયો એટલે આપણે માતાજીનો ગરબો વિરામ આપી. જે હો ઈ. થોડી ચાલો. રામ રે
બગડે માના દીવા ભાઈ માતાજી નો ગરબો આવી જાઓ ફટાફટ હાલો બોલો ખોડાલ માતની, બોલો મેલડી માતની, બોલો ચામુંડ માતની જય. આપણે ભાઈ માતાજીની સુંદરી આપણે 21 માગી દી સુંદરી આપણે 27 28 સુંદરી થઈ ગઈ છે. જય હો બાપ જય હો. અને એવી પ્રકારની ફરમાઈ હોય આપણે પકડીને માનદેન ગાવું હોય ત્યારે બોલો
ચીઠી જે કરી ગાવેલી છે શીખવા માટે અમને કઈ આવડતું છે હા. પછી દાદા નીચે રસ્તો બતાવી દીધી આવતા રહ્યો પણ જાહલ જાહલ ચીઠી મોકલે અને વાત જે નવગાળવી પણ સીધમાં રોક્યો રાસો મારે ઓર રે મને હાલવાનો દે હમે અરે હમેરી આ કઈ નગર છે ને ગોંડ રાજા રાજ કરે છે મને રોકી સીધમાં સુમારે રોકી હા વીરા કાઈ વાંધો નહીં પણ તમે અંદર જાતા પહેલા વિચાર કરજો કેમ અરે રે તમને ભાઈ ખબર નથી ખબર હોય તો તો પૂછ્યું હોય અરે વીરા હા તમને ભાઈ કીધા એટલે બેન ને ચિંતા તો થાય સાચી વાત અમારા રાજા છે ને હા ખબુરી પાડ્યું છે એવું છે કેવાય એમ નથી કાવડું છે એમ છે હા ડાંગર છે ઓલો કેવું કે ઇંગ્લિશ કૂતરા નું કહેવાય મને નથી ખબર તને ખબર હોય કે આપણે ઇંગ્લિશ કૂતરા નું કહેવાય હા ઈ ડોબરમેન એવું છે હા ને હટાયું બહુ છે છાતા પેલા સામે દુકાન હશે બંધ થઈ ગયું ઘરમાં છે બિસ્કુટ લઈ આવજો અને એને દેજો એટલે ડાયો થઈ જાય છે એવું છે હા. અમે ભૂલી જઈએ ત્યાંથી નહીં આવે ત્યાંથી લઈ લેજો પણ અંદર છાતા વિચાર કરજો બિસ્કુટ લઈને જાજો નકર કેટલું કરી ગયું આ ધોત્યું દાદા નહીં રહેવા દે કાઈ વાંધો નહીં બેનમાં તમે જાઓ તમ તારે સારું અને તમે આવ્યા હા આટલું બધું પૂછી લીધું હે તમે ક્યાંથી આવો છો ક્યાં જાઓ હાલો. છો અને કોનું કામ છે ને હું લેવા આવ્યા છો દાદા અરે બેની
આવી રાખ આ આગો છે તો કોને છે બોલ ને આવ્યો છે આ હાટું લાયા છો ના નકર દેતા જા ના ના આ લીલું છે કે ભૂકું તને કેવું લાગ્યું મને તો ભૂકા જેવું લાગે તને જ્યાં લાગી બીજું હું હવે ઉપર લાગે તો ભલે નીલું લાગે છે ખાસ ભૂકું ચાવું લાગે માં લગ્નમાં નતો આવ્યો સાંભળી જાઓ પ્રતાપભાઈ નારાયણભાઈ ગરણિયા 1100 રૂપિયા બોલો રામા પીરની જય ફાળવા ભાઈ આ બાજુ આવજો જયંતિભાઈ ને લખાવાના છે કઈના 72 અને આમાં ઉભા એટલે માણસને ખબર પડે ભૂકો આ ક્યાં છે હે દાદા આ વૈષ્ણવ દાદા કઈ આવ્યા હા કેતા હતા તમારે લખાવાના છે કાંઈ મારા ભાઈ ના લગ્ન થયા ને હા ત્યારે ઓલું મલાઈ વાળું તરંગું નો આવે હા ઈ લાવ્યા તા આથી ભૂકું લાવ્યા આમાં રૂપિયો સોચ્યો છે બિસ્કુટ ખાવા જાય છે ચોકલેટ ખાવા લઈને ને લઈ લો લઈને નીકળશે કે નહીં નીકળે રૂપિયો મળ્યો દાદા હે તો આ તો લોકો તારે તમે રાખજો ભૂખ એમ નથી રૂપિયા ની એટલે તે જ. એમ કહું છું હા આ વખતે આવો ને હા આવું ના આવી નો લાવ તો કેવું લાવું ઓલું વી તેરી વાર તરફું આવે ને હા લઈને આવજો કેમ કે મારું નક્કી થઈ જાય અને એમાં મલાઈ હોય ને ઈ હું ખાઈ લઉં છે હોને કાંઈ વાંધો નહીં. પડી પડી બગડી ન જાય એટલે ખાવા થાય નાગે રામ એવું લઈને આવજો. બગડી ગયેલું આજે ના ખાય ને પછી એમાં કાંઈ વાંધો નહીં પણ તમારે તો પછી મારા મોઢામાંથી વાઈસ આવે દાદા લગ્નમાં કેમ રહીશું કોના તારા હા મને નથી રાખતો આમાં કાંઈ કા મોંમાં કાંઈ નથી ભાળતો કેમ કાંઈ મારે આટલી બધી તો તૈયાર થઈને આવી છે ના રે ના મને કાંઈ લાગતું નથી તમને ન લાગે ગામને લાગે તારા છૂટા છેડા ખાયા હતા તારે ઉપાધિ કરી છૂટા છેડા ને ઘર કરીને આવીને છૂટા છેડા થઈ ગયા હવે શું થાય હજી થાય અને અગિયારનું ખીચડિયામાં કરવાનું છે ઈ તે અમને દેખાડ્યું પણ નામ તો ના આવડતું અજયભાઈ સુરેલા હા એ તારી જગ્યાએ ખા. જ્યાં અમારે ઘર કરવાનું છે મારે હાટું કોઈ માવો ન ખાઈ રહ્યો પણ મને એમને માવો લાવી ખાઈ રહ્યો અને ઈ કે પીરા પાછળ એ વાત સાચી અમદાવાદ થોડીક માંગ છે એમાં છે ને છે ખીજડી તો પછી કેમ કે બોટાદની રાધડી એમ. ભલે ગમે એવું છે પણ મારે ખીચડી ખીજડી, બા. ખીજડી. એ વાત ભલે કાંઈ ન આવડે પણ તો એમ કે હિરણ છે હીરો ને છે એમાં કાંઈ નથી તારો કંઠ કોયલ જેવો છે એમાં કાંઈ વાંધો નહીં કાગડી છે કાંઈ દાદા, વાંધો નહીં. આપણે આવી રીતના કાયમ ભેગા થતા રહ્યો ને તો મને શાંતિ રહે થોડું થોડું તમારે કઈ શીખવા મળે કાંઈ વાંધો નહીં. હજાર પાછા ભેગા થવું હા દાદા હાલો હાલો જાજા કરી જય હનુમાન દાદા હા જય હનુમાન દાદા બીજું હું અને આવજો ક્યારેક ચા પાણી પીવા બીજું હું આવીશું પાહુન ને આવશે આખા દૂધની પીવા વાળી હો આખા દૂધ આખા દૂધની કાંઈ વાંધો નહીં. પાણી પાણી ને હારો ને હું આ કાબરા મળી ગયો હા મળી ગયો તમ તાર નીકળ. એ કેમ છે 12 વાગ્યા હો આ કાસા મને મેકઅપ ના આમ ને તેમ નહીં તો ભગવાને દીધું હોય એમાં રાજી રહેવાનું હોય હો હા સારું તું હા વાળો બાય બાય અરે હા વીરા પ્રધાન આવજો મોટા બા એ વીરા પ્રધાન આ કઈ નગર છે ને કોણ રાજા રાજ કરે છે વીરા અરે આ કઈ નગર છે ને કોણ રાજા રાજ કરે છે નકરી છે પટિયા રાજા રાત કરે તમારા મારાને કીધું કોઈ ગોદે વધેરાવાની રજામાં જશે બાપુ અત્યારે ઉતા છે એને ઉઠાડાય એમ નથી જગાડો તો ખરા એમ કામ છે હું લઈને આવ્યો કામ છે તમને નહીં કહ્યું પણ તમને કઈ છે લે તમારે એને કેવું તો પડે કે આ લઈને આવ્યા છે પણ તમે કહો તો ખરા મેં કીધું એમ આ છે હું જરાક કયો તો ખરા એમ. આ તો કોને શ્રીફળ છે હા બાપુ હા પ્રધાનજી ગોર દાદા લીલ પપ્પુ લઈને આવ્યા હા પ્રધાનજી હે કહો રાજના છે કે રખડતા બખડતા જો રાજના હોય તો એને ખુશીથી અંદર આવવા દો અને જો રખડતા બખડતા હોય તો એને ત્યાંથી રવાના કરો દાદા બોલો ને પ્રધાનજી રાજના છો કે પછી વખતતા બોલતા
ના ના પ્રધાનજી રાતના સીધી આ ઠીક્યા છે નકર તો ન આવે નકર તો ઓલા રોડે રોડ ગયા હતા પહેલા પાટી દા હો કે બહુ સુખ ખરા પ્રધાનજી રાતના સીધે એટલે નહીં આવે ને તો ઉભા રોડે નો ગયા દેવી આ શેરી એવડી બજારે મહારાજ હા પ્રધાન દાદા તો રાતના છે એમ કે હા પ્રધાનજી તો રાની ખુશીથી અંદર આવવા દો હાલો દાદા હાથ કરતા કરતા વયો હે પ્રણામ છે મહારાજા ગુરુદેવના હે ગુરુદેવ હમ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો હે મહારાજ આવું છું ભગવાનથી બેન શિખરમાં ગોતોની શિખર લઈને આવું છું મહારાજ હે ગુરુદેવ હે વાત તો કરાવી રે મને હે ગુરુદેવ બરાબર કે કોકર ગુરુદેવ રાજા અજમલ સાથે 20 વર્ષના વેશ આવે છે એટલી જ ગુરુદેવ 22 વર્ષના હસ તલવારી ધારે વેશ આવી રહ્યા છે હે ગુરુદેવ ક્યાં રસ્તે આવ્યો છો ક્યાં રસ્તે રવાના થાવ રાજ રસ્તે પ્રશ્ન સુધાર કરી અરે નહીં મહારાજ કે એટલે બધું ભૂલ કર્યો મહારાજ એ મહારાજ દીકરી આ તો ભગવાનનો સિંબલ લઈને આવો છો મહારાજ કા દીકરી લીધે વેર વેવે મહારાજ એટલે બધું વેમાં નોકરે મહારાજ વેદ પણ તમે લઈ શકશો અને દીકરી પણ લઈ શકશો મહારાજ હે ગુરુદેવ હે વાત તો તમારી સત્ય છે હે પ્રધાનજી બાપુ રાજમારી બેટા પ્રતાપને બોલાવો આજે પરદન બોલાવે બોલાવવાનું કારણ તો એટલું છે કે પોકરણગઢથી રાજા અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને ભુદેવ આને છૂટી આવ્યો છે તો એ શ્રીફળ બેટા તારે જીવવાનું છે એ વાતો કદાપી નહીં બને
કારણ કે પ્રોગ્રામ કરનાર નો સાથે એટલે 20 વિરોધતા વેચારી રહ્યા છે એટલો જ નહીં પણ 22 તો બોલા છે એ વાત તો કદાપી નહીં બને નહીં બેટા પ્રતાપ એટલો બધો ક્રોધી ન થા જો ઈ શ્રીફળ નહીં સ્વીકારો તો પોકળ વચ્ચે અવાજનો લેન થશે કે પટિયાળો અમારથી મરી ગયા હે બેટા હે માટે શ્રીફળ સ્વીકારી લો ભલે પિતાશ્રી હે પ્રધાનજી આ બધું આવો તો ખરા લડે પર લોટ કે હો ભાઈ હે બોલીના તો યુદ્ધ પણ એવો કરતા હે રજવાડું પકડો થાળાથી બીજું ये सोने नहीं हीरो पर कपोरा हीरा नहीं हीरो रे मीरा ये कौन के नाल ये हीरो पर कपोरा हीरा नहीं हीरो रे मीरा अरे हम जान दी नाली पर दिलाई दिया से जान दी अरे क्या काम होते कहो नंबर गोते में दक्षिण आदि અને વિદાય કરો એ બધું અમારે કરવાનું તમને ગોલદાને દી બોલાવને દેલા એવું છે કાય વાંધો નહીં દક્ષિણા આવશે ને પાછા કાય વાંધો નહીં જોતા જઈ મોરે જોવાનું છે અને બપોરે લખ કરો એમ ને કાય વાંધો નહીં પ્રધાનજી लेके सोले साथी ने लखवी कंबो तोरी માંડવાનો મોળે તેથી માંડો રાખવાનો કમ્પ્લીટ કરતા જાવ કાય વાંધો નહીં યાદ પહેલા રે અનાને ગોર દેવ છે રે